Delegate troop tuition. Delegate, 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 delegate. ચાલો મિત્રો, આગળનો ટોપિક આવે છે પ્રવેગ. આપણે ઝડપ અને વેગ વિશે વિગતવાર અભ્યાસ કરી ચૂક્યા છીએ. હવે આપણે અભ્યાસ કરીશું પ્રવેગ. એમાં ટોપિક પ્રશ્ન કંઈક આવો છે કે ભાઈ પ્રવેગ નામની ભૌતિક રાશિ શા માટે વ્યાખ્યાયિત કરી છે અને પ્રવેગની વ્યાખ્યા લખો. હવે આમાં પરીક્ષાલક્ષી સવાલ તો ખાલી પ્રવેગની વ્યાખ્યા જ છે. હવે એને શા માટે વ્યાખ્યાયિત કરી છે એ સમજીએ. મિત્રો, આપણે વેગ વિશે સમજી જ ગયા. એમાં પણ એ પણ સમજ્યા કે નિયમિત વેગ અને અનિયમિત વેગ. નિયમિત વેગ આપણને ખ્યાલ છે કે ભાઈ સમયની સાથે વેગમાં ફેરફાર થતો નથી, એટલે કે ભાઈ અચળ વેગ હોય. માની લો કોઈ એક પદાર્થ છે, એનો વેગ અચળ છે, એના વેગના મૂલ્યમાં ફેરફાર થતો નથી, બરાબર છે, તો આપણે પ્રવેગની જરૂરિયાત નથી પડતી. પણ જ્યારે કોઈ પદાર્થ અનિયમિત વેગીય ગતિ કરે છે, એટલે કે એના વેગના મૂલ્યમાં ફેરફાર થાય છે. ઘણી વખત વેગમાં વધારો થાય છે અથવા તો વેગમાં ઘટાડો થાય છે. તો આ વેગમાં થતા ફેરફારને જાણવા માટે પ્રવેગ નામની ભૌતિક રાશિનો ઉપયોગ થાય છે, બરાબર છે. જોઈએ આપણે સામાન્ય થિયરી કે સુરેખ પથ પર પદાર્થની નિયમિત ગતિ દરમિયાન પદાર્થનો વેગ એ સમય સાથે અચળ જળવાઈ રહે છે. જો નિયમિત વેગીય હોય તો એનો વેગ કેવો રહે છે? અચળ. આ પરિસ્થિતિમાં સમયના કોઈ પણ ગાળા દરમિયાન પદાર્થના વેગમાં થતો ફેરફાર શૂન્ય છે. એટલે કે અચળ વેગીય ગતિમાં પદાર્થના વેગમાં થતો ફેરફાર કેવો હોય છે? શૂન્ય. એટલે એમાં તો વેગમાં થતો ફેરફાર મહત્વનો નથી. પણ પદાર્થની અનિયમિત ગતિ દરમિયાન તેનો વેગ સમયની સાથે બદલાય છે. જુદા જુદા ક્ષણે અને ગતિપથના જુદા જુદા બિંદુએ વેગના મૂલ્ય જુદા જુદા હોય છે. ક્યારેક વેગ વધે, આપણે માની લો વાહન લઈને જતા હોય, રસ્તો ખાલી હોય તો ફૂલ સ્પીડમાં ચલાવીએ છીએ તો વેગમાં વધારો થયો. ટ્રાફિક હોય તો વેગ આપણે ઘણી વખત ઘટાડીએ છીએ, બ્રેક મારીએ છીએ તો એ વેગમાં ઘટાડો થયો. એટલે સમગ્ર ગતિ દરમિયાન વેગના મૂલ્યમાં ફેરફાર થાય છે. તેથી આવી પરિસ્થિતિમાં, એટલે કે વેગ વધઘટની પરિસ્થિતિમાં સમયના કોઈ પણ ગાળા દરમિયાન પદાર્થના વેગમાં થતો ફેરફાર શૂન્ય હોતો નથી. હવે ગતિમાન પદાર્થના વેગમાં સમય સાથે તેના વેગમાં થતા ફેરફારનો અભ્યાસ કરવા પ્રવેગ નામની ભૌતિક રાશિ વ્યાખ્યાયિત કરી છે. સાદી ભાષામાં વેગમાં થતો ફેરફાર જાણવો હોય તો પ્રવેગ જરૂરી છે. હવે એની પ્રોપર ડેફિનેશન આવે છે કે એકમ સમયમાં, આપણે જો સૂત્ર કદાચ બનાવવા બેસીએ તો સૂત્ર કદાચ આવું જ બને છે મિત્રો કે ભાઈ પ્રવેગ. હવે મેં તમને સૂત્ર બનાવતા ઓલરેડી અગાઉ શીખવ્યું છે. આપણને આપ્યું છે એકમ સમયમાં, એટલે સમય નામની ભૌતિક રાશિ છેદમાં લખી દેશું. એકમ સમયમાં ગતિમાન પદાર્થના વેગમાં થતો ફેરફાર ને પ્રવેગ કહે છે. બરાબર, વ્યાખ્યા યાદ રહેશે. એકમ સમયમાં ગતિમાન પદાર્થના વેગમાં થતા ફેરફારને પ્રવેગ કહે છે. પેટર્ન એની એ જ, સૌથી પહેલા છેદ, ત્યારબાદ અંશ અને ત્યારબાદ જવાબ. એક વખત વ્યાખ્યા રિવાઇઝ કરાવું છું, મોસ્ટ ટાઈમ સવાલ છે કે ભાઈ એકમ સમયમાં ગતિમાન પદાર્થના વેગમાં થતા ફેરફારને પ્રવેગ કહે છે. હવે આગળનો નેક્સ્ટ ટોપિક જોઈએ કે ભાઈ પ્રવેગનું માત્ર સૂત્ર લખો અને તે પરથી પ્રવેગી ગતિ અને પ્રતિપ્રવેગી ગતિ સમજાવો. એકમ જણાવો, સદિશ છે, અદિશ છે, એ બધી માહિતી આપો. હવે મિત્રો મારી વાત સાંભળો. પહેલાં હું અહીંયા મારી રીતે મારી મેળે હું તમને સૂત્ર સમજાવી દઉં, ત્યારબાદ જોઈએ. હવે પ્રવેગનું સૂત્ર આપણે જોયું કે વેગમાં થતો ફેરફાર છેદમાં સમય. હવે પ્રવેગ છે ને એને અંગ્રેજીમાં એક્સેલરેશન કહેવામાં આવે છે, એટલે એની સંજ્ઞા લઈ લઈએ છીએ એ. હવે વેગમાં થતો ફેરફાર, વેગ એટલે શું છે? વી, અને ફેરફાર એને ડેલ્ટા વડે દર્શાવી શકાય, એટલે એ બરાબર ડેલ્ટા વી.
છેદમાં સમય એટલે કે ટી. એટલે પ્રવેગનું એક સામાન્ય સૂત્ર કંઈક આવું બન્યું કે એ બરાબર ડેલ્ટા વીના છેદમાં ટી. હવે એને થોડુંક હજી વિસ્તૃત સ્વરૂપમાં સમજવા પ્રયત્ન કરીએ. ડેલ્ટા વી એટલે કે ભાઈ વેગમાં થતો ફેરફાર, એને તમે કદાચ આવી રીતે દર્શાવી શકો કે ભાઈ અંતિમ વેગ ઓછા પ્રારંભિક વેગ. બરાબર છે, કારણ કે વેગમાં થતો ફેરફાર હોય એ શરૂઆતમાં કંઈક વેગ હોય, એમાં વધારો કે ઘટાડો થઈને અંતિમ આવ્યો હોય. એટલે વેગમાં થતો ફેરફાર છે એને આવું લખી શકાય, અંતિમ વેગ ઓછા પ્રારંભિક વેગ છેદમાં સમય. સમય એટલે આપણે ટી જ લખીએ છીએ. બરાબર. અને અહીંયા આપણે પ્રવેગ લઈએ. હજી આનું સાદુરૂપ આપીએ તો કંઈક આવું બને, એ બરાબર અંતિમ વેગ છે એને આપણે દર્શાવી દઈશું વી, પ્રારંભિક વેગ છે એને દર્શાવશું યુ, અને સમય છે એને આપણે દર્શાવી દઈશું ટી. તો આપણને પ્રવેગનું જે અંતિમ ફાઇનલ સૂત્ર મળ્યું કે જેના વડે આપણે સરળતાથી દાખલા ગણી શકીશું, એ સૂત્ર આ થશે. પ્રવેગનું સૂત્ર શું થયું? એ બરાબર વી માઇનસ યુના છેદમાં ટી. એ એટલે પ્રવેગ, વી એટલે અંતિમ વેગ, યુ એટલે પ્રારંભિક વેગ, અને ટી એટલે કે ભાઈ સમય. હવે આપણે આના એકમની વાત કરીએ તો એકમ મિત્રો કેવી રીતે બનાવાય તે ઓલરેડી અગાઉ સમજ્યા છીએ. છેદમાં શું આપ્યું છે? સમય. સમયનો એસઆઈ એકમ શું હોય? સેકન્ડ. વી માઇનસ યુ એટલે કે અહીંયા વેગ મળે છે. હવે વેગનો એકમ શું થાય? મીટર પ્રતિ સેકન્ડ. બરાબર. હવે મીટર પ્રતિ સેકન્ડ, આ સેકન્ડ એ અંશનો છેદ, તો અંશનો છેદ છેદમાં આવી જાય. એટલે અહીંયા શું લખી શકો તમે? મીટર છેદમાં સેકન્ડ ગુણ્યા સેકન્ડ. બે વખત સેકન્ડ આવી એટલે એને સેકન્ડનો સ્ક્વેર લખી શકાય. એટલે અહીંયા બને છે મીટર પ્રતિ સેકન્ડ ગુણ્યા સેકન્ડ. બે વખત આવ્યું એટલે સેકન્ડનો સ્ક્વેર. તો જે પ્રવેગ છે એ પ્રવેગનો એસઆઈ એકમ થઈ જશે મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર, અથવા તો એને આમ પણ લખાઈ શકાય મીટર સેકન્ડ માઇનસ 2 ઇનવર્સ. બરાબર છે. તમને બેમાંથી જે સરળ લાગે એ બોલી શકો છો તમે, પણ યાદ રાખો પ્રવેગનો જે એસઆઈ એકમ છે એ શું થશે મિત્રો? મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. હવે આપણને એવો સવાલ પૂછ્યો છે કે ભાઈ સદિશ રાશિ છે કે અદિશ? બહુ સરળતાથી જવાબ આપી શકાય કે જે પ્રવેગ છે એ પ્રવેગ પોતે સદિશ રાશિ છે. શું કામ સદિશ રાશિ છે? તો પ્રવેગની અંદર વેગનો ઉલ્લેખ આવ્યો. હવે વેગ સદિશ તો પ્રવેગ ફરજિયાત સદિશ જ થવી જોઈએ. બરાબર છે. એટલે 4-5 નાના નાના હેતુલક્ષી પ્રશ્નો બની ગયા. પહેલો પ્રશ્ન એવો બન્યો, પ્રવેગની વ્યાખ્યા શું આપશો તમે? કે એકમ સમયમાં વેગમાં થતા ફેરફારને પ્રવેગ કહે છે. પ્રવેગના અલગ અલગ સૂત્ર એ બરાબર ડેલ્ટા વીના છેદમાં ટી, અથવા તો એ બરાબર વી માઇનસ યુના છેદમાં ટી. પ્રવેગનો એસઆઈ એકમ શું છે? તો કે ભાઈ મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર. પછી એમ પૂછે કે ભાઈ પ્રવેગ સદિશ કે અદિશ? તો શું જણાવશો? સદિશ. હજી મિત્રો એક એવો સવાલ પૂછે કે ભાઈ પ્રવેગી ગતિ અને પ્રતિપ્રવેગી. તો સિમ્પલ ઉદાહરણ આપું મિત્રો કે એકદમ ટ્રાફિક ઓછો છે, રસ્તો ખાલી છે, અને આપણે વાહન ચલાવીએ તો વેગમાં વધારો થાય છે. તો મિત્રો મારી વાત યાદ રાખો કે જ્યારે વેગમાં વધારો થાય, વેગમાં વધારો એટલે કે જ્યારે એની સ્પીડ વધે છે ત્યારે પ્રવેગી ગતિ કહેવાય. યાદ રાખજો, વેગમાં જો વધારો થાય છે તો પ્રવેગી ગતિ કહેવાય. પરંતુ મિત્રો ઘણી વખત એવું થશે, ખૂબ ટ્રાફિક છે, વેગમાં ઘટાડો કરવો પડે છે, બ્રેક મારવી પડે છે. તો જ્યારે વેગમાં ઘટાડો થાય છે ત્યારે એને કહેવામાં આવે છે પ્રતિપ્રવેગી ગતિ. બરાબર છે. આ નાની નાની બાબતો હેતુલક્ષી પ્રશ્નો માટે યાદ રાખવાની છે.
આ બધામાં વ્યાખ્યા, હેતુલક્ષી પ્રશ્નોત્તર, એસઆઈ એકમ, સૂત્ર, બહુ જ બધું હેતુલક્ષીમાં પૂછાય છે. જો મિત્રો યાદ રાખો, વેગમાં વધારો થાય તો કેવી ગતિ? પ્રવેગી ગતિ. જો વેગમાં ઘટાડો થાય તો કેવી ગતિ? પ્રતિપ્રવેગી ગતિ. બીજું યાદ રાખજો કે જે પ્રવેગી ગતિ હોય ને એનું મૂલ્ય હંમેશા ધન મળે. પ્રવેગી ગતિનું મૂલ્ય હંમેશા ધન મળે. અને જે પ્રતિપ્રવેગી ગતિ છે એનું મૂલ્ય હંમેશા ઋણ મળે છે. બરાબર છે. ઘણી બધી થિયરી આપણે સમજી ગયા. હવે એને થિયરી સ્વરૂપે જોઈએ છીએ. ચાલો, પ્રવેગનું માત્ર સૂત્ર. તો પહેલા શું લખ્યું છે? પ્રવેગ એટલે એકમ સમયમાં વેગમાં થતા ફેરફારનું માપ. પ્રવેગ એ બરાબર વેગમાં થતો ફેરફાર છેદમાં સમયગાળો, એટલે એ બરાબર ડેલ્ટા વીના છેદમાં ટી. જો ગતિમાન પદાર્થનો ટી બરાબર 0 સમયે, એટલે કે ભાઈ પ્રારંભિક વેગ 0 છે એટલે વાહન ઊભું છે, અને પ્રારંભિક વેગ u હોય અને ટી બરાબર ટી સમયે તેનો વેગ v, એટલે અંતિમ વેગ v. તમારે શું યાદ રાખવાનો? પ્રારંભિક વેગ u અને અંતિમ વેગ v હોય તો પદાર્થ પ્રવેગ એનું સૂત્ર નીચે મુજબ મળે. પ્રવેગ બરાબર અંતિમ વેગ ઓછા પ્રારંભિક વેગ છેદમાં અંતિમ સમય ઓછા પ્રારંભિક સમય. હવે પ્રારંભિક સમય તો હંમેશા 0 જ હોય, કારણ કે સ્થિર વાહન ઉપડ્યું હોય છે. એટલે પ્રારંભિક વેગ 0 લઈએ તો t-0 ના લખો તો ફાઇનલ સૂત્ર શું મળે? એ બરાબર v - u ના છેદમાં t. મિત્રો આ જે સૂત્ર છે તે ખૂબ જ આઈએમપી છે, હેતુલક્ષી પ્રશ્નો માટે પણ મહત્વનું છે, અને આના આધારિત દાખલા પણ પૂછાઈ શકે છે. બીજું, પ્રવેગ જે છે તે કેવી રાશિ છે? સદિશ. કારણ કે તેમાં મૂલ્ય અને દિશા બંને દર્શાવવી જરૂરી છે. હવે આગળ ઉપરના સૂત્ર પરથી બે મહત્વના મુદ્દાઓ ફલિત થાય છે. જો v > u, એટલે કે v નું મૂલ્ય વધારે છે અને u નું મૂલ્ય ઓછું હોય તો પદાર્થના વેગમાં વધારો થાય અને પ્રવેગનું મૂલ્ય ધન મળે. તો અહીં પદાર્થ પ્રવેગી ગતિ કરે છે તેમ કહી શકાય. તમારે સિમ્પલ યાદ રાખવાનું કે જો વેગના મૂલ્યમાં વધારો થાય તો પ્રવેગી ગતિ, અને પ્રવેગી ગતિનું મૂલ્ય ધન મળે. જો v < u, એટલે v નું મૂલ્ય ઓછું છે અને u નું વધારે છે, શરૂઆત વધારે છે અને અંતિમ ઓછું, એટલે સ્પીડ ઘટી કહેવાય ને. પહેલા કિસ્સામાં શું થયું? સ્પીડમાં વધારો થયો. બીજા કિસ્સામાં સ્પીડમાં ઘટાડો થયો. જો v < u, એટલે કે સમયની સાથે પદાર્થના વેગમાં ઘટાડો થતો હોય તો પ્રવેગનું મૂલ્ય ઋણ મળે છે. અહીં પદાર્થ પ્રતિપ્રવેગી ગતિ કરે તેમ કહેવાય. અત્રે પ્રવેગની દિશા તે વેગની વિરુદ્ધ દિશામાં હોય છે, એટલે કે તેની સ્પીડમાં ઘટાડો થાય છે અને પ્રવેગનું મૂલ્ય કેવું મળે છે? ઋણ. બરાબર. હેતુલક્ષી આવો પ્રશ્ન પૂછાઈ શકે કે જો પ્રવેગનું મૂલ્ય ધન મળે તો કેવી ગતિ? પ્રવેગી ગતિ. જો પ્રવેગનું મૂલ્ય ઋણ મળે તો કેવી ગતિ? પ્રતિપ્રવેગી ગતિ. અને પ્રવેગનો એસઆઈ એકમ છે મીટર પર સેકન્ડ સ્ક્વેર, અથવા તો બીજું શું લખી શકાય? મીટર સેકન્ડ ટુ ઇનવર્સ. અને સીજીએસ એકમ છે મીટર સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. પણ આપણે ક્યારેય સીજીએસ એકમ નથી યાદ રાખવાનો. દાખલા ગણીએ એ પણ એસઆઈ એકમમાં જ ગણવાના હોય છે. પ્રવેગ અને પ્રતિપ્રવેગના બે ઉદાહરણો આપો. મિત્રો પ્રવેગ એટલે શું? વેગમાં થતો વધારો, એને પ્રવેગી ગતિ કહેવાય. આપણને ખ્યાલ છે એકદમ રસ્તો સુમસાન હોય અને આપણે એક્સેલરેટર વધારે દઈએ, સામાન્ય ભાષામાં જેને તમે લીવર કહો છો, ખરેખર એનો વૈજ્ઞાનિક શબ્દ છે એક્સેલરેટર. એટલે આપણે લીવર વધારે દઈએ એટલે વાહનની ઝડપમાં વેગમાં વધારો થાય તો એ પ્રવેગી ગતિ. બીજું મિત્રો ખાસ યાદ રાખજો, મોસ્ટ આઈએમપી ઉદાહરણ કે અમુક ઊંચાઈએથી મુક્ત પતન પામતો પદાર્થ. મિત્રો તમે અહીંયા જુઓ કે મેં અત્યારે અહીંયા પદાર્થ, આ માર્કર જે છે ને અહીંયા ઉપર પકડેલી છે. હવે જેવું એને હું મુક્ત પતન કરાવું છું, એટલે કે છોડી દઉં છું, અને તરત જ એ નીચે આવે છે. એ જેમ જેમ નીચે આવે તેમ
એના વેગમાં ક્રમશઃ વધારો થાય છે. તો વેગમાં થતો વધારો એ પ્રવેગી ગતિ કહેવાય. બરાબર. એટલે પ્રવેગી ગતિમાં પહેલું ઉદાહરણ શું કે ભાઈ વાહનમાં એક્સેલરેટર વધારે કરો એટલે ઝડપ વધે, પહેલું ઉદાહરણ. અને બીજું મોસ્ટ આઈએમપી ઉદાહરણ, મુક્ત પતન પામતો પદાર્થ ઉપરથી કોઈ પણ બળ લગાડ્યા વગર પદાર્થને છોડી દો, એ મુક્ત પતન થયું કહેવાય. અને યાદ રાખજો, મુક્ત પતન પામતો પદાર્થ પ્રવેગી ગતિ કરે છે. ઉદાહરણ માટે બહુ જ પૂછાય એવો મોસ્ટ આઈએમપી સવાલ છે. બરાબર કે ભાઈ મુક્ત પતન પામતા પદાર્થની ગતિ જણાવો, પ્રવેગી ગતિ. હવે બીજું આવે છે પ્રતિપ્રવેગી. પ્રતિપ્રવેગી એટલે વેગમાં ઘટાડો, વાહન ફૂલ સ્પીડે જઈ રહ્યું છે, સામે ટ્રાફિક છે, બમ્પ છે, વાહન છે, તરત જ શું કરીએ છીએ, બ્રેક મારી અને ધીમે ધીમે એની સ્પીડ ઘટાડીએ છીએ. તો સ્પીડમાં ઘટાડો થાય તો શું ગણાશે, પ્રતિપ્રવેગી. અને એનું બીજું મોસ્ટ આઈએમપી ઉદાહરણ કે ઉર્ધ્વ દિશામાં ફેંકેલો પદાર્થ, એટલે કે તમે નીચેથી ઉપર ફેંકો. બરાબર, આવી રીતે જે ફેંકો છો ઉપર જતું હોય તો પ્રતિપ્રવેગી. મોસ્ટ આઈએમપી ઉદાહરણ જો પ્રવેગી ગતિનું મોસ્ટ આઈએમપી ઉદાહરણ શું, મુક્ત પતન પામતો પદાર્થ એટલે કે ઉપરથી નીચે આવતો. અને પ્રતિપ્રવેગીનું મોસ્ટ આઈએમપી ઉદાહરણ શું, ઉર્ધ્વ દિશામાં ફેંકેલો એટલે નીચેથી ઉપર જતો પદાર્થ. બરાબર, આ તમારા દાખલામાં આવશે કે આ ફલાણો પદાર્થ મુક્ત પતન પામે છે અથવા તો દડાને ઉર્ધ્વ દિશામાં ફેંકેલો છે. તો એવા સમયે ગતિનું ઉદાહરણ આપો, એના પણ દાખલા પૂછાશે. એટલે મોસ્ટ આઈએમપી ઉદાહરણ છે મિત્રો, યાદ રાખજો. જોઈએ કે ભાઈ પ્રવેગના ઉદાહરણો, કોઈ પણ વાહકને પ્રવેગ એટલે કે એક્સેલરેટર જેને તમે લીવર કહો છો તે આપવામાં આવે તો તેના વેગમાં વધારો થાય છે અને તે પ્રવેગી ગતિ કરે છે. બીજું, અમુક ઊંચાઈએથી મુક્ત પતન કરતા પદાર્થના અથવા તો દડાના વેગમાં વધારો થાય છે તો એ દડો પ્રવેગી ગતિ કરે. પ્રતિપ્રવેગીના ઉદાહરણમાં બ્રેક મારો અને વાહન ધીમું પડે. અને બીજું ઉદાહરણ, ઉર્ધ્વ દિશામાં ઉછાળવામાં આવેલો દડો નીચેથી ઉપર ફેંકો તો વેગમાં સતત ઘટાડો થાય એટલે કે દડો પ્રતિપ્રવેગી ગતિ કરે છે. ચાલો આગળ હવે છે પ્રવેગ અને પ્રતિપ્રવેગનો તફાવત. મિત્રો મોસ્ટ આઈએમપી સવાલ કહી શકાય. બરાબર છે, તફાવત આ પાઠનો ખૂબ જ આઈએમપી પ્રશ્ન છે. પ્રવેગ અને પ્રતિપ્રવેગ. હવે તફાવતના મુદ્દામાં સૌથી પહેલાં તો બંનેની ખાલી વ્યાખ્યા લખી નાખીએ. પ્રવેગ એટલે આપણને ખ્યાલ છે એકમ સમયમાં પદાર્થના વેગમાં થતો વધારો. જો વેગમાં વધારો થતો હોય તો પ્રવેગ. એમાં ને એમાં વિરુદ્ધ લખી નાખો કે એકમ સમયમાં પદાર્થના વેગમાં થતો ઘટાડો તો પ્રતિપ્રવેગ. સિમ્પલ યાદ રાખો, વધારો પ્રવેગ, ઘટાડો પ્રતિપ્રવેગ. ચાલો નેક્સ્ટ મિત્રો, આ પાઠમાં વૈજ્ઞાનિક કારણો છે, તફાવત છે, વ્યાખ્યા છે, સૂત્રો, એ બધું જ પરીક્ષાલક્ષી ગણાય. બાકી તો સામાન્ય સમજૂતી છે. એટલે આ બધી નાની નાની વિગતો ખાસ પાકી કરો. હવે પ્રવેગમાં બીજું શું લખી શકાય, આપણે જોયું હતું કે પ્રવેગના વેગમાં વધારો થાય છે એટલે પ્રવેગનું મૂલ્ય હંમેશા ધન મળે. તો પહેલી બાજુ શું આવે કે ભાઈ પ્રતિપ્રવેગનું મૂલ્ય હંમેશા ઋણ મળે. પ્રવેગ ધન મળે, પ્રતિપ્રવેગ ઋણ મળે છે. હવે એની દિશા વિશે વાત કરીએ તો કે ભાઈ પ્રવેગની દિશા એ હંમેશા વેગની દિશામાં હોય, જ્યારે પ્રતિપ્રવેગ એ વેગની વિરુદ્ધ દિશામાં હોય. બરાબર ને, કારણ કે વેગની દિશામાં ક્યારે જે સ્પીડ વધે છે પણ ઘટે છે એટલે શું, જ્યાં જાય છે એની વિરુદ્ધ દિશામાં. એટલે સિમ્પલ યાદ રાખો કે ભાઈ પ્રવેગ એ વેગની દિશામાં જ હોય છે, જ્યારે પ્રતિપ્રવેગ એ હંમેશા વેગની વિરુદ્ધ દિશામાં હોય છે. અને ત્યારબાદ છેલ્લા મુદ્દામાં એનું ઉદાહરણ લખી દો. તો કે પ્રવેગમાં શું આવે, મેં હમણાં જ કીધું ને, મુક્ત પતન પામતો પદાર્થ. અમુક ઊંચાઈએથી મુક્ત પતન પામતો પદાર્થ ઉપરથી નીચે આવે તો પ્રવેગી ગતિ. એનાથી ઉલટું નીચેથી ઉપર ફેંકો, બરાબર, શિરોલંબ ઊંચે ઉછાળેલો
એટલે કે ઉર્ધ્વ દિશામાં ફેંકેલો પદાર્થ પ્રતિપ્રવેગી ગતિ કરે છે. ફરી એક વખત કહું છું મિત્રો, મોસ્ટ ટાઈમ બી સવાલ છે, યાદ રાખવા માટે જરૂર પડે તો આ વિડીયોને 2 વખત જુઓ. ત્યારબાદ બીજો આઈએમપી તફાવત આવે છે વેગ અને પ્રવેગ. તો વેગ અને પ્રવેગમાં સૌથી પહેલાં તો એની વ્યાખ્યા લખી નાખો. આપણે ઓલરેડી શીખી ચૂક્યા છીએ વેગ અને પ્રવેગની વ્યાખ્યા. ચાલો, શું કહે છે વેગ? કે એકમ સમયમાં પદાર્થે કરેલા સ્થાનાંતરને, બરાબર, એકમ સમયમાં કરેલા સ્થાનાંતરને વેગ કહે છે. જ્યારે પ્રવેગ શું શીખવ્યું હતું? કે એકમ સમયમાં પદાર્થના વેગમાં થતા ફેરફાર, બરાબર, સ્થાનાંતરમાં ફેરફાર થાય તો વેગ, અને વેગમાં ફેરફાર થાય તો પ્રવેગ. હવે ત્યારબાદ એનું સૂત્ર લખી શકાય. બંનેમાં તફાવતમાં ચાલે ને, કે વેગ બરાબર તો કે ભાઈ સ્થાનાંતરના છેદમાં સમય, અને પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર છેદમાં સમય. બંનેના સૂત્ર પણ તફાવતમાં ચાલે જ. હવે ત્યારબાદ પદાર્થનો જો વેગ શૂન્ય હોય, વેગ શૂન્ય હોય એનો મતલબ પદાર્થ સ્થિર સ્થિતિમાં છે. હું અત્યારે આમ સ્થિર ઊભો રહી જાઉં તો મારો વેગ શૂન્ય ગણાય, બરાબર. એટલે શૂન્ય સ્થિતિમાં હોય ત્યારે પદાર્થ સ્થિર કહેવાય. પરંતુ જ્યારે પ્રવેગ શૂન્ય છે તો પ્રવેગ શૂન્ય એટલે એનો મતલબ વેગમાં ફેરફાર થતો નથી. તો પ્રવેગ શૂન્ય છે તો વેગ અચળ છે. મિત્રો, અહીંયા એક હેતુલક્ષી પ્રશ્ન બને, યાદ રાખો. જ્યારે પેપર સેટર એવું વિચાર કરે ને મારે અઘરો પેપર કાઢવો છે, તો આવો સવાલ પૂછે કે ભાઈ પ્રવેગ શૂન્ય હોય ત્યારે કેવી ગતિ કહેવાય? તો યાદ રાખો, અચળ વેગીય. પ્રવેગ શૂન્ય હોય ત્યારે કેવી ગતિ ગણાશે? અચળ વેગીય. પણ જો વેગ શૂન્ય હોય તો પદાર્થ સ્થિર ગણાય છે. અને ત્યારબાદ બંનેના એકમ તફાવતમાં લખી નાખો કે ભાઈ વેગનો એસઆઈ એકમ છે મીટર પર સેકન્ડ, જ્યારે પ્રવેગનો એસઆઈ એકમ છે મીટર પર સેકન્ડ સ્ક્વેર. મિત્રો, ફરી વખત કહું છું, મોસ્ટ આઈમ્પી તફાવત છે. જરૂર પડે તો આ વિડીયોને રિપીટ કરી અને યાદ કરી લ્યો. નિયમિત પ્રવેગી ગતિ અને નિયમિત પ્રતિપ્રવેગી એટલે ગતિ એટલે શું? એક એક ઉદાહરણ આપો. હવે પહેલા જે છે ને મિત્રો, એ આપણે આ સમજીએ કે નિયમિત પ્રવેગી થોડોક ટફ મુદ્દો છે, બરાબર, કન્ફ્યુઝન ક્રિએટ કરનારો મુદ્દો છે. શબ્દ સમજો. નિયમિત છે એટલે વેગમાં વધારો થશે તે નિયમિત અચળ રાખવાનો છે. પાછો પ્રવેગી, વેગમાં વધારો તો કરવાનો જ છે અને છતાં અચળ રાખવાનો છે. હવે એ કેવી રીતે શક્ય બને? તો હું તમને સમજાવું મિત્રો. એક એક્ઝામ્પલ, એક કોષ્ટક જેવું બનાવું છું. થોડોક ટફ મુદ્દો છે પણ સમજવો જરૂરી છે. કે માની લો કોઈ એક પદાર્થ છે, જ્યારે 0 સેકન્ડ હતી, બરાબર, 0 સેકન્ડે આ જે પદાર્થ છે એનો વેગ હતો 10 મીટર પ્રતિ સેકન્ડ. જ્યારે 1 સેકન્ડ આવી ત્યારે એના વેગમાં વધારો થઈને થઈ ગયું 10 ની બદલે 12 મીટર પર સેકન્ડ. જ્યારે 2 સેકન્ડ થઈ ત્યારે એનો વેગ થઈ ગયો 14 મીટર પર સેકન્ડ. જ્યારે 3 સેકન્ડ થઈ ત્યારે 14ના સ્થાને થઈ ગયું 16 મીટર પ્રતિ સેકન્ડ. તો તમે જુઓ, ક્રમશઃ વેગમાં વધારો થયો, પણ એ જે વધારો થયો ને એ વધારો નિયમિત છે, અચળ છે. તમે જુઓ, આ 2 તબક્કામાં 10 માંથી 12 થયું એટલે વધારો કેટલો થયો? 2 મીટર પર સેકન્ડ. પછી 1 અને 2 વચ્ચે વધારો જુઓ, 14 માંથી 12 એટલે 2 મીટર પર સેકન્ડ. 14 માંથી 16 તો અહીંયા કેટલો વધારો થયો? 2 મીટર પર સેકન્ડ. એટલે તમે જુઓ, વેગમાં વધારો થયો પણ વેગમાં થતો વધારો નિયમિત છે, અચળ છે. તો આ જે ગતિ છે ને એને કઈ ગતિ કહેવાય? નિયમિત પ્રવેગી ગતિ. બરાબર, વેગમાં થતો વધારો અચળ હોય તો નિયમિત પ્રવેગી ગતિ. અને એના ઉદાહરણમાં મુક્ત પતન પામતો પદાર્થ, તમે ઉપર જ્યારે રાખ્યો છે પદાર્થ, એને એમનેમ છોડી દો, એ મુક્ત પતન પામતો પદાર્થ
નિયમિત પ્રવેગી ગતિ કરે છે, અથવા તો આના માટે શબ્દ છે અચળ પ્રવેગી ગતિ. બહુ આઈએમપી છે મિત્રો, પૂછાઈ શકે નિયમિત પ્રવેગી ગતિ અથવા તો અચળ પ્રવેગી ગતિ એટલે શું, ઉદાહરણ આપો. તો શું લખવાનું કે વેગમાં થતો વધારો જ્યારે અચળ હોય એને અચળ પ્રવેગી અથવા તો નિયમિત પ્રવેગી ગતિ કહેવાય. અને એના ઉદાહરણમાં મુક્ત પતન પામતો પદાર્થ જોઈએ કે પદાર્થ સુરેખ પથ પર ગતિ કરતો હોય અને તેના વેગમાં એક સરખો વધારો થતો હોય. વેગમાં એક સરખો વધારો એક સરખા સમયગાળામાં થતો હોય તો તે પદાર્થ નિયમિત પ્રવેગી ગતિ અથવા તો અચળ પ્રવેગી ગતિ કહે છે તેમ કહેવાય. એના ઉદાહરણમાં આવે છે મુક્ત પતન કરતા પદાર્થની ગતિ. હવે એનાથી વિરુદ્ધ આવે છે નિયમિત પ્રતિપ્રવેગી ગતિ. હવે નિયમિત છે પણ પ્રતિપ્રવેગી, તો આનાથી ઉલટું. શું આમાં કોષ્ટક બને તમે જુઓ કે જ્યારે 0 સેકન્ડ હતી ત્યારે એ પદાર્થનો વેગ ધારો કે 16 મીટર પર સેકન્ડ હતો. 1 સેકન્ડ થઈ ત્યારે એનો વેગમાં ઘટાડો થયો અને 14 થયું. પછી 2 સેકન્ડ હતી ત્યારે 12 થયું. 3 સેકન્ડ હતી ત્યારે 10 થયું. એટલે તમે જુઓ ક્રમશઃ વેગમાં ઘટાડો થયો અને વેગમાં ઘટાડો થયો એ સમાન રહ્યો 2 મીટર પર સેકન્ડ. અહીંયા પણ શું ઘટ્યું 2 મીટર પર સેકન્ડ. અહીંયા પણ શું ઘટ્યું 2 મીટર પર સેકન્ડ. તો આ જે ગતિ છે એને તમે શું નામ આપશો, નિયમિત ખરી પણ કેવી ગતિ, તો કે ભાઈ પ્રતિ પ્રવેગી ગતિ. યાદ રહેશે મિત્રો. ચાલો, પદાર્થ સુરેખ પથ પર ગતિ કરતો હોય અને તેના વેગમાં એક સરખો ઘટાડો થતો હોય. અહીંયા વેગમાં એક સરખો વધારો થયો તો અહીંયા એક સરખો ઘટાડો થતો હોય તો તે પદાર્થ નિયમિત પ્રતિપ્રવેગી અથવા તો અચળ પ્રતિપ્રવેગી. જેમ અહીંયા અચળ પ્રવેગી આવે એમ અહીંયા શબ્દ શું લખશો, અચળ પ્રતિપ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય. અને એનું ઉદાહરણ શું આવશે, ઉર્ધ્વ દિશામાં ફેંકેલો પદાર્થ. અને મિત્રો યાદ રાખજો આ શબ્દ છે ને એ બહુ મહત્વ ધરાવે છે કે નિયમિત પ્રવેગી એટલે કે અચળ પ્રવેગી ગતિ. મિત્રો હું 2 શબ્દ લખું છું, આ બંનેનો શબ્દ ભેદ યાદ રાખો. આપણે અગાઉ ભણવામાં આવ્યું હતું, યાદ કરો, અચળ વેગીય ગતિ. અને અત્યારે શું ભણવામાં આવ્યું, અચળ પ્રવેગી ગતિ. મોટા ભાગના વિદ્યાર્થીઓ છે ને આને બંનેને સરખું ગણે છે કે ભાઈ અચળ વેગીય અને અચળ પ્રવેગી ગતિ કદાચ સરખી છે. એક્ઝામમાં જ્યારે પૂછે ને ત્યારે બંને વચ્ચે કન્ફ્યુઝન કરે. અહીંયા યાદ રાખો અચળ વેગીય, આમાં શું લખાય કે વેગમાં અથવા તો વેગ અચળ રહે છે, વેગ જ અચળ રહે, એનો વેગ નથી વધતો નથી ઘટતો તો અચળ વેગીય ગતિ. પણ અચળ પ્રવેગીમાં શું લખવાનું, વેગમાં એક સરખો ફેરફાર થાય. બરાબર, એક સરખો ફેરફાર, એક સરખો વધારો થતો હોય તો શું કહેવામાં આવે છે, અચળ પ્રવેગી ગતિ. આ દાખલા ગણતા હોય અથવા તો હેતુલક્ષી પ્રશ્નોમાં આ બંનેમાં બહુ કન્ફ્યુઝન થાય છે. યાદ રાખજો અચળ વેગીય અને અચળ પ્રવેગી ગતિ આ બંને સરખું નથી, જુદું જુદું છે. બરાબર છે. અનિયમિત પ્રવેગી ગતિ એટલે શું તેનું એક ઉદાહરણ આપો. મિત્રો બહુ સિમ્પલ છે. અનિયમિત, અનિયમિત શબ્દ આવે એટલે જે વેગમાં થતો ફેરફાર જે છે તે વધારે ઓછો હોય. ઘડીક વેગ વધે ઘટે, વધ ઘટ. ટ્રાફિકવાળા રસ્તા પર જ્યારે ચાલતા હોય ત્યારે ઘડીક વધીએ ઘટીએ વધીએ ઘટીએ તો એ અનિયમિત પ્રવેગી ગતિ કહેવાય. જોઈએ કે કોઈ પદાર્થનો વેગ બદલાવાનો દર અનિયમિત હોય, બરાબર, એટલે વધઘટ જે થાય છે તે અનિયમિત હોય તો તે પદાર્થ અનિયમિત પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય.
અને ઉદાહરણમાં ટ્રાફિકવાળા રસ્તા પર વાહનની ગતિ, ટ્રાફિકવાળા રસ્તા પર વાહનનો પ્રવેગ વારંવાર બદલાય છે, બરાબર. ઘડીકામ એક્સલરેટર દઈને સ્પીડ વધે ઘટે, વધે ઘટે. આથી વાહનની ગતિ અનિયમિત પ્રવેગી ગતિ કહેવાય. આલેખ કેવી રીતે દોરવામાં આવે છે સમજાવો. મિત્રો, અત્યારે આપણે આલેખ દોરતા શીખવાનું છે. તમે નાના ધોરણમાં ગણિતમાં આલેખ ઓલરેડી અભ્યાસ કરી ચૂક્યા છો. હવે વિજ્ઞાનની અંદર આવતી વિવિધ ભૌતિક રાશિ એનો આલેખ કેવી રીતે દોરીએ એ શીખીએ. હવે એના માટે સૌથી પહેલાં તો આપણે આલેખ પેપર, ગ્રાફ પેપર લઈ લેવાનો છે, બરાબર, જે તમારી પાસે હશે. હવે એ આલેખ પત્ર છે એમાં એક ઊભી વર્ટિકલ લાઈન દોરો, જેને તમે વાય અક્ષ કહી દો, અને એક આડી હોરિઝોન્ટલ લાઈન દોરો, જેને તમે એક્સ અક્ષ કહી દો. ગણિતમાં સામાન્ય રીતે એક્સ અને વાય બરાબર મધ્યમાં રાખતા હતા, પણ આપણે ફિઝિક્સમાં મોટા ભાગે છેડે જ આવશે, બરાબર. એક્સ અક્ષ અને વાય અક્ષ દોરો. જ્યાં એક્સ અને વાય અક્ષ બંને છેદે છે એને તમે નામ આપી દો ઉગમ બિંદુ 0, 0, બરાબર. કોઈ પણ આલેખ દોરતા પહેલાં આટલું ફિક્સ દોરી નાખો. હવે એમાં જે 1 સેન્ટીમીટરનું અંતર આપ્યું છે ત્યાં આવી રીતે પોઈન્ટ કરી દો. 1, 2, 3, 4, 5, 6 સમાનાંતરે એક સરખા પોઈન્ટ. વાય અક્ષમાં પણ સમાનાંતરે એક સરખા પોઈન્ટ. હવે આપણે એક ઉદાહરણ દઈએ કે આપણને એવું કહેવામાં આવે છે કે ભાઈ અંતર વિરુદ્ધ સમયનો આલેખ દોરવાનો છે. તો અહીંયા બે ભૌતિક રાશિ આપેલી છે, એક છે અંતર અને બીજું છે સમય. તો અંતર જે છે એ વાય અક્ષ પર લેવાનું અને સમય જે છે એ એક્સ અક્ષ પર લેવાનું. હવે આપણને એવો સવાલ થાય કે સર આવું શું કામ કે ભાઈ અંતર ફરજિયાત વાયમાં લીધું અને સમય એક્સમાં લીધું. તો મિત્રો યાદ રાખો, જે સમય જે છે ને એ સ્વતંત્ર ચલ રાશિ છે. સ્વતંત્ર ચલ રાશિ એટલે કે ભાઈ સમય જે છે ને એ અંતર ઉપર આધારિત નથી, એટલે એ સ્વતંત્ર ચલ રાશિ કહેવાય. અને જે અંતર છે ને એ અંતર પાછું સમય ઉપર આધારિત છે. તો અંતર જે છે એ પરતંત્ર ચલ રાશિ કહેવાય, બરાબર. એટલે જે સ્વતંત્ર ચલ રાશિ હોય એ એક્સ અક્ષ ઉપર આવે અને પરતંત્ર હોય એ શેના પર આવશે? વાય અક્ષ. તમારે સિમ્પલ યાદ રાખવાનું, અંતર વિરુદ્ધ સમય, તો વાય અક્ષ ઉપર અંતર અને સમય એક્સ અક્ષ ઉપર. હવે એક સરખું પ્રમાણ માપ લીધું છે, અહીંયા બિંદુ આપણે દોરી દીધા છે. આપણે પ્રમાણ માપ લખી નાખવાનું કે ભાઈ સમય, તો સમય જે છે આપણે એનો એસઆઈ એકમ સેકન્ડ છે, તો અહીંયા આપણે મૂલ્ય લખી નાખીએ. આ તો 0 સેકન્ડ ગણાય, ઉગમ બિંદુ 0, 0. હવે આને 1 સેકન્ડ લખો, 2 સેકન્ડ, 3 સેકન્ડ, 4, 5, 6 અને 7. આ લેખમાં નીચે પ્રમાણ માપ લખી લેવાનું કે ભાઈ 1 સેન્ટીમીટર બરાબર 1 સેકન્ડ. આ કયા અક્ષ ઉપર લખ્યું તમે? એક્સ અક્ષ પર. એક્સ અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 1 સેકન્ડ. હવે વાય અક્ષ પર લખો. હવે વાય અક્ષ એ અંતર છે, તો અંતરને આપણે મીટરમાં દર્શાવીએ. માની લો આ 0, 0 ઉગમ બિંદુ છે. હવે પહેલું જે માપ છે એ આપણે લખીએ છીએ 10, એટલે આ 10 મીટર. પછી 20, 30, 40, 50, 60, 70. તો અહીંયા પ્રમાણ માપ આપણે શું લખીશું કે ભાઈ વાય અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 10 મીટર. આ આપણો ખાલી કોરો આલેખ ગ્રાફ થયો. હવે એમાં અલગ અલગ મૂલ્ય આપ્યા હોય, તમને કોષ્ટક આપ્યું હોય કે ભાઈ 1 સેકન્ડમાં તો કે ભાઈ 10 મીટર, 2 સેકન્ડમાં તો કે ભાઈ 20, 3 સેકન્ડમાં 30, 4માં 40, એવી રીતે અલગ અલગ દોરવાના પૂછે. ખરેખર આપણે એક્ઝામમાં આલેખ દોરવાનું પૂછાતું તો છે જ નહીં, પણ કેવી રીતે દોરાય એ સમજવાનું છે. એક્ઝામમાં ક્યારેય આલેખ દોરવાનું નથી પૂછાતું. મોટાભાગની સ્કૂલોમાં ક્યારેય આલેખ દોરવાનું પૂછતા નથી, પણ આપણે સમજવું જરૂરી છે.
હવે પછી શું કરવાનું, જે કોષ્ટક આપ્યું હોય એ કોષ્ટકને આધારે અલગ અલગ બિંદુ આવે. તમને એવું આપ્યું છે 1 સેકન્ડે 10 હોય તો અહીંયા આવે, પછી આવી રીતે આવા અલગ અલગ બિંદુઓ આવશે. અલગ અલગ કોષ્ટક ઉપરથી અલગ અલગ બિંદુ બને. આ જે બધા બિંદુ મળે છે એને તમારે ઉગમ બિંદુની સાથે જોડી દેવાના આવી રીતે. બરાબર, હું ફ્રી હેન્ડ દોરું છું એટલે માઇનોર આગળ પાછળ થાય. તમે તો એકદમ સ્કેલ લઈને દોરો એટલે પરફેક્ટ દોરાય. બરાબર, આ જે આલેખ મળે છે એ આલેખ આવી રીતે સુરેખ મળી શકે, અથવા તો ઘણી વખત વક્ર આકાર મળે. આ બધા બિંદુઓને તમે જોડો ને તો કોઈ પણ આકાર આવી શકે. બરાબર, આવી રીતે અનિયમિત આકાર પણ આવે. બરાબર, આવા અલગ અલગ આવશે. મોટા ભાગે જે તમારે 9મા ધોરણમાં ભણવાનું આવશે એ આ પ્રકારનો સુરેખ આલેખ આવે. બરાબર છે, તો આજે હતી આલેખ દોરવાની રીત. મિત્રો ખાસ યાદ રાખો, આલેખ જે છે એ ક્યારેય દોરવાનું 9મામાં પૂછાતું નથી. આલેખનું મહત્વ સમજાવો. મિત્રો આપણે આલેખ દોરતા તો શીખ્યા. આ આલેખ આપણને ક્યાં ઉપયોગી છે, કેવી રીતે ઉપયોગી છે તે જુઓ. તો મિત્રો તમે જ્યારે ક્રિકેટ મેચ જોતા હોય ત્યારે ક્રિકેટ મેચની અંદર જે તે ટીમ છે એ ટીમનો રન રેટ દર્શાવવા માટે આલેખ દર્શાવ્યો હોય. જ્યારે આંકડા ઘણા બધા છે, ખાલી આંકડા ઉપરથી જ્યારે અનુમાન લગાવવું મુશ્કેલ છે તો એવા સમયે એક આલેખ દોરે છે. એ આલેખમાં તમે જોશો આવી રીતે આમ જતું હોય છે. આમ ઉપર તરફ જતું એટલે આપણે કે રન રેટ વધ્યા, નીચે તરફ જતું હોય તો રન રેટ ઘટ્યો. બરાબર, આવી રીતે જુદા જુદા આલેખ ઉપરથી તમે કોઈ પણ જે રાશિ છે, કોઈ પણ મૂલ્ય છે એનો સરળતાથી અભ્યાસ કરી શકો. બરાબર છે, જોઈએ થોડીક થિયરી કે ઘણી બધી જુદી જુદી ઘટનાઓ અને બનાવોને લગતી મૂળભૂત માહિતી આલેખ વડે સરળતાથી મેળવી શકાય છે. દાખલા તરીકે એક દિવસીય ક્રિકેટ મેચ, વન ડે ક્રિકેટ મેચના પ્રસારણ દરમિયાન ઊભા સ્તંભ આલેખ વડે ટીમનો રન રેટ એ દરેક ઓવરમાં કેટલો છે તે જાણી શકાય. બરાબર, એકવાર 50 ઓવર હોય અને 50 ઓવરના આંકડા લખ્યા હોય ને તો આપણને જાણવું મુશ્કેલ પડે. પણ એક સ્તંભ આલેખ દોરી દો કે ભાઈ પહેલી ઓવરમાં 2 રન આવ્યા, બીજામાં 4, ત્રીજામાં 8, ચોથામાં પાછું 2. સ્તંભ આલેખ ઉપરથી તરત ખબર પડી જાય કે ક્યાં રન રેટ વધ્યો છે, ઘટ્યો છે. તો આલેખ ઉપરથી ઝડપથી અને સરળતાથી જાણી શકાય. પછી બીજું 2 ચલ એટલે એક્સ અથવા તો વાય એ ધરાવતા સુરેખ સમીકરણનો ઉકેલ મેળવવા માટે મિત્રો તમારે ગણિતમાં આવે છે સુરેખ સમીકરણ અથવા તો દ્વિચલ સુરેખ સમીકરણ છે, એનો ઉકેલ તમે આલેખ વડે મેળવી શકો, જે ગણિત વિષયમાં વધારે સમજાવશે તમને ગણિતના શિક્ષક. હવે આ ઉપરાંત પદાર્થની ગતિનું વર્ણન કરવા માટે આપણે હમણાં જોયું હતું અંતર વિરુદ્ધ સમયનો આલેખ આવ્યો હતો. એ જ રીતે વેગ વિરુદ્ધ સમયના પણ આલેખો આવે. એટલે જ્યારે ગતિનું વર્ણન કરવાનું હોય ત્યારે સુરેખ આલેખનો ઉપયોગ થાય છે. આ કિસ્સામાં સુરેખ આલેખ એક ભૌતિક રાશિ અંતર અથવા તો વેગ લઈ લે અને બીજી ભૌતિક રાશિ છે તે સમય લઈ લે અને એનાથી દોરે. આમ સુરેખ આલેખ આવે તો અચળ વેગીય ગતિ કહેવાય, પ્રવેગી ગતિ, અચળ પ્રવેગી વેગીય. એ માત્ર આલેખ ઉપરથી જ ગતિના પ્રકાર જાણી શકાય છે. બરાબર, એટલે આલેખ જે છે એ ખૂબ જ જરૂરી છે. ચાલો મિત્રો, અહીંયા કંઈક આવું આપ્યું છે કે ભાઈ અચળ ઝડપથી ગતિ કરતા પદાર્થ માટે અંતર વિરુદ્ધ સમયનો આલેખ દોરો અને તેના પરથી પદાર્થની ઝડપ કેવી રીતે શોધી શકાય તે સમજાવો. હવે આલેખને વ્યવસ્થિત રીતે સમજવા માટે અહીંયા મેં એક પહેલાં કોષ્ટક આપ્યું છે. એ કોષ્ટક ઉપરથી આપણે આલેખ દોરીશું અને ઝડપ મેળવતા શીખીએ. સૌથી પહેલાં અંતરના મૂલ્યો આપ્યા છે. અંતરના મૂલ્યો મીટર એકમમાં છે. 0, 10, 20, 30, 40, 50 એવી રીતે અંતરના મૂલ્ય આપ્યા છે. અને સમય સેકન્ડ એકમમાં છે. 0, 1, 2, 3, 4, 5 આવી રીતે કંઈક મૂલ્યો આપ્યા છે. હવે એને આપણે આલેખ સ્વરૂપે દોરીએ. અહીંયા અંતર એ પરતંત્ર રાશિ છે, એટલે અંતર જે છે એ આપણે વાય અક્ષ પર લઈ લેશું અને સમય એ સ્વતંત્ર રાશિ છે, એટલે સમય જે છે તે એક્સ અક્ષ પર લઈ લેશું. પ્રમાણમાપ માની લો આપણે લખીએ તો એક્સ અક્ષ અને વાય અક્ષનું પ્રમાણમાપ લઈ લઈએ.
હવે એક્સ અક્ષ ઉપર સમય છે 0 1 2 3 4 5 છે, તો એક્સ અક્ષ પર પ્રમાણ માપ 1 સેન્ટીમીટર બરાબર 1 સેકન્ડ લઈ લેશું. એટલે અહીંયા આપણે દોરી દઈએ ઉગમ બિંદુ 0 0. આ 1 સેન્ટીમીટર એટલે 1 સેકન્ડ, એટલે આ 0 1 2 3 4 5 6 આ આપણો સમય થઈ જશે. અને વાય અક્ષ ઉપર આપણે લીધું છે અંતર, એ 10 20 30 ના મૂલ્યમાં છે. તો એના માટે આપણે એવું લખીએ કે ભાઈ 1 સેન્ટીમીટર બરાબર 10 મીટર બરાબર છે. તો અહીંયા આપણે આ 0 છે ઉગમ બિંદુ, પહેલું મૂલ્ય 10, પછી 20 30 40 50 અને 60 બરાબર છે. એટલે આલેખનું માળખું તૈયાર થઈ ગયું. હવે એક એક બિંદુ દર્શાવીએ. પહેલાં તમે જુઓ, જ્યારે અંતર 0 અને સમય 0, એટલે 0 સમયે અંતર છે 0, એટલે બંને 0 0 હોવાથી પહેલું જે બિંદુ છે તે અહીંયા આવશે 0 0. પછી 1 સેકન્ડ ઉપર અંતર થઈ જશે 10, 1 સેકન્ડ અહીંયા અંતર 10, એટલે એ બિંદુ આ જગ્યાએ આવશે. ત્યારબાદ 2 સેકન્ડ ઉપર 20, એટલે 2 સેકન્ડ અંતર 20, એટલે અહીંયા બિંદુ આવશે. 3 સેકન્ડ ઉપર 30 અંતર, સેકન્ડ 3 અંતર 30. પછી સેકન્ડ 4 અંતર 40, 4 અને 40, અને 5 એ 50 છે, એટલે 5 અને 50 બરાબર. એટલે મેં અહીંયા આ જે કોષ્ટક છે તેને આલેખના બિંદુ સ્વરૂપે જોડી દીધા. હવે આ જે બિંદુઓ છે એને જોડતી એક સુરેખ રેખા દોરી દો. હું ફ્રી હેન્ડ દોરું છું, તમારે મિત્રો સ્કેલની મદદથી દોરવાની રહેશે બરાબર. તો આજે છે એ આપણો આલેખ તૈયાર થઈ ગયો. હવે આ આલેખ ઉપરથી ઘણા બધા પ્રશ્નોના ઉત્તર આપી શકાય. તમને એમ પૂછે કે અહીંયા જે આલેખ દોર્યો છે એનો પ્રકાર જણાવો, એટલે કે ભાઈ તે અચળ છે, અચળ ઝડપથી ગતિ કરે છે કે ભાઈ ઝડપમાં વધઘટ થાય છે. તો આજે આલેખ છે તે સુરેખ મળ્યો, અને સુરેખ મળ્યો એટલા માટે આ અચળ ઝડપથી ગતિ કરે છે તેવું કહી શકાય બરાબર. અચળ વેગ નહીં, કારણ કે અંતર આપ્યું છે. જો સ્થાનાંતર હોત તો અચળ વેગ કે, પણ અંતર અને સમય છે, એટલે આની જે ગતિ છે તે કેવી છે? અચળ ઝડપ છે, સુરેખ આલેખ છે. એટલે હવે તમને એમ પૂછે કે ભાઈ 2 સેકન્ડ ઉપર કેટલું અંતર કાપ્યું? તો કે ભાઈ 20. 3 સેકન્ડ ઉપર કેટલું અંતર કાપ્યું? તો કે ભાઈ 30. તમને એવું પૂછે કે 2.5 સેકન્ડ, 2.5 એટલે ધારો કે અહીંયા હોય, એટલે આ બિંદુ, એ સમયે અંતર પૂછે તો કે અહીંયા આવે, એટલે કે ભાઈ 25. એટલે આલેખ ઉપરથી તમે કોઈ પણ જવાબ આપી શકો. બીજું મિત્રો, તમને આલેખ ઉપરથી ઝડપ શોધી શકાય. કોઈ પણ નિશ્ચિત સમયગાળા વચ્ચેની ઝડપ શોધવાની કીધી હોય તો એ શોધી શકાય. તમને એમ કે ભાઈ 2 અને 3 સેકન્ડ વચ્ચેની ઝડપ શોધો, એટલે 2 સેકન્ડ એટલે આ મૂલ્ય થયું, અને 3 સેકન્ડ એટલે આ મૂલ્ય થયું. તમને એમ કે ભાઈ 2 અને 3 સેકન્ડ વચ્ચે, એટલે કે આટલા જ સમયગાળા દરમિયાન ઝડપ કેટલી છે એ શોધો. તો બહુ સિમ્પલ છે. કેવી રીતે શોધાય મિત્રો? અહીંયા ધ્યાન રાખો. તમારે આ બંને બિંદુ વચ્ચે એક્સ અક્ષ અને વાય અક્ષ એક સમાંતર લાઈન દોરી દેવાની. આ વાય અક્ષને સમાંતર થઈ, આ એક્સ અક્ષને સમાંતર. એટલે તમે જુઓ, અહીંયા કોઈ કાટકોણ ત્રિકોણ જેવી રચના થઈ, અને આજે છે એ આલેખનો ઢાળ મળ્યો. હવે તમારે શું કરવાનું? આ ડિસ્ટન્સ જોઈ લેવાનું. આ ડિસ્ટન્સ કેટલું છે? અહીંયા તમે આમ જોડો ને એટલે ખબર પડી જાય. આ જે ડિસ્ટન્સ છે એ કેટલું છે? 10. પછી આને તમે આમ જોડો ને એટલે એની વચ્ચેનો સમયગાળો મળી જાય. આ સમયગાળાનો ડિફરન્ટ કેટલો છે? 1. હવે આપણું સૂત્ર છે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. આવું સૂત્ર તમે ભણ્યા છો? ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. ચાલો, અહીંયા અંતર મને કેટલું મળ્યું હતું? તો કે ભાઈ 10. સમય કેટલો મળ્યો હતો? તો કે ભાઈ 1. 10 ના છેદમાં 1.
તો ઝડપ શું મળી? 10 મીટર પર સેકન્ડ મળી. આલેખ ઉપરથી જ મળી ગઈ. બરાબર છે. તમે કોઈ પણ બે બિંદુ વચ્ચે લઈ શકો. આ બે બિંદુઓ વચ્ચે ઝડપ શોધવાનું કહેતો હોય આ સેમ આ જ રીતે શોધવાની. બરાબર. આ 10 થશે, આ 1 થશે. અહીંયા અને અહીંયા વચ્ચે શોધવાની કે અથવા તો આ બિંદુ અને આ બિંદુ વચ્ચે શોધવાની કે તોય સેમ ટુ સેમ રીત મિત્રો. બરાબર. એક્સ અક્ષ અને વાય અક્ષને સમાંતર લાઈન દોરી દેવાની. આ કેટલું છે? તો કે ભાઈ 6 માંથી 10 જાય તો કે ભાઈ 50. આ કેટલું છે? તો કે ભાઈ 6 માંથી 1 જાય તો 5. 50/5 તો કે ભાઈ 10 મીટર પ્રતિ સેકન્ડ. એટલે મિત્રો યાદ રાખો કે અંતર વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ. કયો આલેખ આપણે અહીંયા દોર્યો છે? અંતર વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ. આજે મને ઢાળ મળે છે એ ઢાળ ઝડપનું મૂલ્ય આપે છે. શેનું મૂલ્ય આપે છે? ઝડપનું મૂલ્ય આપે છે. ખૂબ જ મોસ્ટ આઈએમપી હેતુલક્ષી પ્રશ્નોત્તરમાં પૂછાઈ શકે કે અંતર વિરુદ્ધ અંતર વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ શેનું મૂલ્ય આપે છે? તો કે ભાઈ ઝડપનું મૂલ્ય. મિત્રો ફરી વખત યાદ અપાવું છું, ક્યારેય આલેખ દોરવાના પૂછાતા નથી. એને અનુલક્ષીને હેતુલક્ષી પ્રશ્નો પૂછાય. બરાબર કે ભાઈ એક્સ અક્ષ ઉપર શું લે, વાય અક્ષ ઉપર શું લે, સ્વતંત્ર રાશિ, પરતંત્ર રાશિ અથવા તો જે તે આલેખનો ઢાળ શેનું મૂલ્ય આપે. બરાબર. અને ત્યારબાદ એક હજી આગળ મોસ્ટ એમપી સવાલ આવશે અંતર વિરુદ્ધ સમયના આલેખના ઉપયોગો. બરાબર. બાકી આલેખ દોરવાનો પૂછાતો નથી. ચાલો મિત્રો આગળ સવાલ આવે છે અંતર વિરુદ્ધ સમયના આલેખના ઉપયોગો જણાવો. 3 ગુણમાં પૂછી શકાય તેવો મોસ્ટ આઈએમપી સવાલ છે અંતર વિરુદ્ધ સમયના આલેખના ઉપયોગો. હવે મેં અહીંયા એક પ્રારંભિક અંતર વિરુદ્ધ સમયનો આલેખ દોર્યો છે. એમાં મેં મૂલ્ય નથી દર્શાવ્યા, પણ અંતર વિરુદ્ધ સમયના આલેખમાં આપણને ખ્યાલ છે કે જે વાય અક્ષ છે એ વાય અક્ષ ઉપર અંતર અને એક્સ અક્ષ ઉપર આપણે સમય દર્શાવીએ છીએ. હવે જે આલેખ આવે છે એ કેવી રીતનો આવી શકે એ થોડોક આલેખ દોરો અને એના આધારે આપણે એના ઉપયોગો સમજીએ. હવે મિત્રો આપણે આગળના ટોપિકમાં તમે જે આલેખ જોયો એ કંઈક આવો સુરેખ આવ્યો તો યાદ છે તમને? બરાબર છે. તો આ જે સુરેખ આલેખ હોય ને તો એની ઉપરથી ખબર પડી જાય કે પદાર્થ નિયમિત ગતિ કરે છે. ઘણી વખત એવું થશે કે આ જે આલેખ છે એ આવી રીતે વક્ર આકાર આવો પણ આવે. બરાબર. તો જો સુરેખ આવે તો એ નિયમિત ગતિ કહેવાય અને વક્ર આકાર વાંકો ચૂકો આવે છે તો એને અનિયમિત ગતિ કહેવાય. બરાબર છે. એટલે આલેખનો પહેલો ઉપયોગ શું? તો કે ભાઈ અંતર વિરુદ્ધ સમયના આલેખ પરથી પદાર્થની ગતિનો પ્રકાર જાણી શકાય. હું ટૂંકાણમાં લખું છું, તમારે વિગતવાર લખવાનું કે અંતર વિરુદ્ધ સમયના આલેખ ઉપરથી પદાર્થની ગતિનો પ્રકાર જાણી શકાય. આ પહેલો ઉપયોગ. બીજો ઉપયોગ તમને મિત્રો યાદ હોય તો અહીંયા જે આલેખનો ઢાળ છે એ આલેખના ઢાળ પરથી તમે ઝડપનું મૂલ્ય શોધી શકો એવું મેં તમને શીખવ્યું હતું આગળના ટોપિકમાં. આ જે બે બિંદુ છે તમને એવું કહેવામાં આવે કે આ બે બિંદુ વચ્ચેનું ઝડપનું મૂલ્ય શોધો. તો આપણે શું લઈ લેવાનું? એનું ઢાળ. ઢાળની ગણતરી કરવા માટે એક્સ અક્ષ અને વાય અક્ષને સમાંતર રેખા દોરી દો. બરાબર. તો એની ઉપરથી આપણને ઝડપનું મૂલ્ય મળે. તો અંતર વિરુદ્ધ સમયના આલેખનો બીજો ઉપયોગ શું? તો કે અંતર વિરુદ્ધ સમયના આલેખના ઢાળ પરથી
ઝડપનું મૂલ્ય જાણી શકાય. બરાબર. અંતર વિરુદ્ધ સમયના આલેખના ઢાળ પરથી આપણે ઝડપનું મૂલ્ય જાણી શકીએ છીએ. આ એનો બીજો ઉપયોગ. હવે ત્યારબાદ આવે છે ત્રીજો ઉપયોગ. એ બહુ સરળ છે મિત્રો, કે તમારે બે અલગ અલગ પદાર્થ છે, એની ઝડપની સરખામણી કરવી છે. માની લો એક પદાર્થ છે, એની ઝડપ આવો આલેખ મળે છે, બીજાનો આલેખ કંઈક આવો મળે છે, ત્રીજાનો આલેખ કંઈક આવો મળે છે. આ પહેલું, આ બીજું અને આ ત્રીજું. ત્રણ અલગ અલગ પદાર્થ છે, એની ગતિ એક જ આલેખ ઉપર દર્શાવી છે. તો આના આધારે તમે ઝડપની સરખામણી કરી શકો. તમે જુઓ, આ જે પહેલો પદાર્થ છે એનો ઢાળ મધ્યમ આકારનો છે, જે બીજો પદાર્થ છે એનો ઢાળ તીક્ષ્ણ છે, સીધું ચઢાણ છે. તો આ જે છે ને તે સૌથી વધારે ઝડપી કહેવાય. આનો જે ઢાળ છે તે ઓછો છે, તો આની ઝડપ ઓછી કહેવાય. બરાબર છે. તો તમે એક જ આલેખ પર અલગ અલગ પદાર્થની ગતિ દર્શાવો તો એના પરથી તમે અલગ અલગ પદાર્થની ઝડપની સરખામણી કરી શકો. તમે એમ કહી શકો કે ભાઈ બીજો જે છે એ સૌથી વધારે ઝડપી છે, ત્રીજો છે એ સૌથી ધીમી ગતિ કરે છે, અને પહેલો પદાર્થ એ મધ્યમ ગતિ કરે છે. બરાબર. તો આલેખ ઉપરથી બીજું શું શક્ય બન્યું? તો કે અલગ અલગ પદાર્થની ઝડપની સરખામણી શક્ય બની. હવે ત્યારબાદ ચોથો મુદ્દો આવે છે. ચોથો મુદ્દો શું છે? કે ચોક્કસ સમય પદાર્થ કયા સ્થાને હતો એ જાણી શકાય. માની લો તમને એમ કહેવામાં આવે, અહીંયા કોઈ એક બિંદુ આપી દો પી, કે આ પી બિંદુ પર, એટલે કે અહીંયા જે સમય હતો, બરાબર, અહીંયા માની લો 3.5 સેકન્ડ હતી, તો આ સમયે પદાર્થ ક્યાં હતો જણાવો. તો અહીંયાથી શું કરવાનું? પી બિંદુ અને આ બાજુ માપ લેવાનું. એ જે માપ આવે એટલે ખબર પડી જાય કે આ સ્થાને હતો. તો જે તે સમયે અંદાજિત સ્થાન જાણી શકાય. જે તે સમયે અંદાજિત સ્થાન તમે કહી શકો. કોષ્ટકમાં તો એ જે 1, 2, 3, 4, 5 એના જ સ્થાન આપ્યા હોય, પણ 3.5 છે, 2.5 છે, 4.5 છે, એ કોઈ પણ સમય અંદાજિત સ્થાન જાણવું હોય તો તમે આલેખની મદદથી જાણી શકો. એ જ રીતે ઊંધું આપે તમને એમ કે ભાઈ 50 મીટર અંતરે જ્યારે હતો એ સમયનો, 50 મીટર અંતર હતું ત્યારનો સમય દર્શાવો. તો સમય મળી ગયું આ ક્યુ બિંદુ ઉપરથી. બરાબર. એટલે જે તે સમયે અંદાજિત સ્થાન જણાવે, એ જ રીતે જે તે સ્થાને અંદાજિત સમયનું પણ મૂલ્ય મળે છે અંતર વિરુદ્ધ સમયના આલેખ ઉપરથી. અને ત્યારબાદ સૌથી ડિફિકલ્ટ અને અગત્યનો ઉપયોગ. હવે આલેખ થોડો ગૂંચવાઈ ગયો છે એટલે સમજવું મુશ્કેલ પડશે, પણ પ્રયત્ન કરો. આજે આપણે સૌથી પહેલા નંબરનો ઢાળ દોર્યો એ, અને બીજા નંબરનો ઢાળ હું કદાચ આવી રીતે દોરું છું. હવે તમે જુઓ, આ પહેલો અને બીજો બંને એકબીજાને ક્યાંક છેદે છે. જુઓ, આ જગ્યાએ છેદે છે, તો ન્યા છેદે છે એ એવું દર્શાવે છે કે બંને પદાર્થો આ બિંદુએ ભેગા થાય. જ્યારે એક જ આલેખ ઉપર અલગ અલગ પદાર્થના આલેખ દોરો અને બે આલેખ જ્યારે એકબીજાને છેદે તો એવું દર્શાવે છે કે એ બિંદુએ જે તે પદાર્થ ભેગા થયા. બંને પદાર્થ એક જ રસ્તા ઉપર ચાલે છે, બંનેની ઝડપ વધઘટ છે, પણ જ્યાં બંને એકબીજાને છેદે એવું દર્શાવે છે કે બંને પદાર્થ એકબીજાને ભેગા થાય છે. તો એના વિશે થિયરી કંઈક આવી લખાય કે એક જ પથ, એટલે એક જ રસ્તા પર, એક જ પથ પર ગતિ કરતા
અથવા તો અલગ અલગ ઝડપે ગતિ કરતા, થોડુંક આપણે વિગતવાર લખીએ, એક જ પથ પર અલગ અલગ ઝડપે ગતિ કરતા બે પદાર્થો, બે નહીં, બે થી વધારે પણ હોઈ શકે, પણ બે પદાર્થો એકબીજાને ક્યારે મળશે તે જાણી શકાય. બરાબર છે? બે પદાર્થો એકબીજાને ક્યારે ભેગા થશે એ જાણી શકાય. બરાબર? જ્યાં છેદે એની ઉપરથી ખબર પડી જાય. મિત્રો, એક આગળ એક સ્પેશિયલ સેક્શન હું રાખીશ કે જેમાં આલેખને અનુલક્ષીને MCQ હેતુલક્ષી પ્રશ્નના ઉત્તર કેવી રીતે અપાય એ શીખવીશ, અને તે સમયે હું તમને વિગતવાર સમજાવીશ કે ક્યારે કયું બિંદુ છેદે છે, ક્યારે બંને ભેગા થાય છે, એક શોધતા શીખવીશ. અત્યારે ખાસ કોન્સન્ટ્રેશન કરો. સમય વિરુદ્ધ અંતર વિરુદ્ધ સમયના આલેખના ઉપયોગો. બરાબર છે? એક વખત રિવાઇઝ કરાવું છું. પહેલો ઉપયોગ, અંતર વિરુદ્ધ સમયના આલેખ ઉપરથી ગતિનો પ્રકાર જાણી શકાય. બીજો ઉપયોગ, અંતર વિરુદ્ધ સમયના આલેખના ઢાળ પરથી ઝડપનું મૂલ્ય જાણી શકાય. ત્રીજો મુદ્દો કે અંતર વિરુદ્ધ સમયના આલેખ ઉપરથી જે તે પદાર્થની ઝડપની સરખામણી થાય. ચોથો મુદ્દો, અંતર વિરુદ્ધ સમયના આલેખ પરથી જે તે સમયે પદાર્થનું અંદાજિત સ્થાન અને જે તે સ્થાને પદાર્થનો અંદાજિત સમય જાણી શકાય. અને પાંચમો મુદ્દો, એક જ પથ પર ગતિ કરતા, અલગ અલગ ઝડપે ગતિ કરતા બે પદાર્થો એકબીજાને ક્યારે મળશે એ પણ જાણી શકાય છે. મિત્રો, ફરીવાર કહું છું, મોસ્ટ ટાઈમ બી સવાલ છે, વારંવાર પુનરાવર્તિત કરો.